સુરતમાં મહાવીર જયંતિ એટલે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। અહીં સેવા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। ફરી એક વખત ખૂબ જ સુંદર આયોજન જૈન યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું। 18 વર્ષોની પરંપરાને જાળવી રાખતા સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક સંઘ દ્વારા વિશેષ આયોજન આજે મહાવીર જયંતિના દિવસે કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જૈન યુવક મહાસંઘ દ્વારા 1 લાખથી વધુ લાડુનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। મોં મીઠું કરાવી શાંતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે। જે આપ જોઈ રહ્યા છો કે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી શહેરમાં અનેકવિધ જગ્યા પર પ્રજાજનોને મોં મીઠું કરાવી રહ્યા છે। આજે અનેકવિધ 4 રસ્તા ઉપર એ 2 વ્હીલર પર 4 વ્હીલર પર કે રસ્તામાં જતા રિક્ષામાં જતા કર્મચારીઓનું પણ મોં મીઠું કરાવી છે। અને હૃદયની અંદર એક જ ભાવ છે, ભગવાન મહાવીર સ્વામીના જે સિદ્ધાંતો હતા, જે વિચારો હતા, જે આદર્શો હતા કે શાંતિ, અહિંસા, સદભાવના, કરુણા, એ આ વિશ્વની અંદર વ્યાપે। આજે વિશ્વમાં જે પરિસ્થિતિ નિર્માણ થયું છે, યુદ્ધની પરિસ્થિતિ જામી રહી છે, યુદ્ધ થઈ રહ્યા છે, લોકો હિંસા તરફ વળી રહ્યા છે, તેવા સમયની અંદર એક ધ્યેયથી, એક આહવાનથી લોકોનું મોં મીઠું કરાવી રહ્યા છે। વિશ્વ શાંતિ સ્થપાય તેવા ધ્યેયથી લોકોના પ્રજાજનોનું મોઢું મીઠું કરાવી રહ્યા છે। આજે 1 લાખ કરતાં વધારે લાડુ દ્વારા સુરત શહેરના અનેકવિધ વિસ્તારોની અંદર પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે।